બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ. ઓલમાઇટી ઓથોરિટી કોણ છે? મલ્ટીવર્સની થિયરી. દિવસ 9. પરમ શાંતિ. સર્વશક્તિમાન સત્તા કોણ છે? આ વિષય સાથે પ્રથમ વખત અમે આવ્યા છીએ. આજે અહીં એક ઊંડા રહસ્ય વિશે પણ વાત કરવામાં આવશે જે સામાન્ય આત્માઓ સમજી ન શકે. તેથી તમને પ્રથમ 9 દિવસના જ્ઞાનના એપિસોડને ધ્યાનથી સાંભળવા માટે વિનંતી છે, નહીંતર તમે સમજી શકશો નહીં. જેમ જેમ આપણે જ્ઞાનમાં આગળ વધી રહ્યા છીએ, આપણે સમજી શક્યા છીએ કે અનેક અને અનંત સર્જનો થયા છે અને એવા ઘણા બધા રચયિતા છે. તો ભગવાન કોણ છે? આ સૌથી મોટી વાત છે. ભગવાનનો અર્થ છે જેનો વાન એટલે કે શરીર, જે ભૌતિક સ્વરૂપમાં છે. પણ જેમ આપણા બેહદના જ્ઞાનમાં ભગવાનના 3 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આપણા શાસ્ત્રોમાં પણ નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, પણ તમારે એ પણ સમજવાની જરૂર છે કે જે નિર્ગુણ સ્વરૂપની અને સગુણ સ્વરૂપની તમે પૂજા કરો છો તેઓ કોણ છે? શું તે ઓલમાઇટી ઓથોરિટી છે જે સર્વશક્તિમાન સત્તા છે? તો ઓલમાઇટી ઓથોરિટી એ છે જેણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું. આપણે એમ નહીં કહીએ કે તેમણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું, કારણ કે આપણે બેહદના જ્ઞાનથી સમજીએ છીએ કે તેમણે માત્ર 2 જ આત્માઓની રચના કરી છે અને પછી જે સર્જન થયું હતું, જેને આપણે બેહદના બાપ કહીએ છીએ. આજે આપણે બેહદના બાપ કોણ છે અને બેહદના દાદાજી કોણ છે તે વિશે થોડું સમજીશું. અમે હંમેશા કહીએ છીએ કે બેહદના દાદાજીએ અમને જ્ઞાન આપ્યું. તો તેઓ કોણ છે? બાપુજી, જે છોટુરામ બાપુજી કહે છે, તેઓ કોણ છે? એવા ઘણા લોકો છે જેઓ બેહદના જ્ઞાનને ખૂબ જ ઊંડાણથી સાંભળી રહ્યા છે અને બાપુજીના વિડીયો સાંભળશે તો ત્યાં આપણે જોઈશું કે નાનુરામ બાપુજીની વાત પણ આવે છે. તો આ પાત્રો કોણ છે? જેઓ પહેલી વાર સાંભળે છે તેઓને સમજાશે નહીં, કારણ કે જ્યારથી આપણે પૃથ્વી પર આવ્યા છીએ ત્યારથી આપણી બુદ્ધિ હંમેશા ત્યાં જ છે. જેઓ ભક્તિ માર્ગમાંથી બહાર આવ્યા છે તેમના માટે ભગવાન શું છે? તેમના માટે ભગવાન શિવ, શંકર, વિષ્ણુ, વિષ્ણુના અવતાર, રામ થઈ ગયા, કૃષ્ણ થયા. તો આ બધા કોણ હતા? તેમને કોણે બનાવ્યા અથવા અવતાર્યા? તો તેમને મોકલનાર કોણ હતા? હવે જ્યારે આપણે આધારમૂર્ત આત્માઓ કોણ છે તેની વાત કરીએ તો બાપુજી હંમેશા કહે છે કે તેઓ 108 આત્માઓને શોધી રહ્યા છે. પછી જ્યારે 108 આત્માઓ મળી જશે ત્યારે પરિવર્તનનું કાર્ય ઝડપી બનશે. હવે 9 લાખ આત્માઓનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. 33 કોટી દેવી દેવતાઓનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. તો આ બધા કોણ છે? શા માટે એમની રચના થઈ અને શા માટે માત્ર 33 કરોડ દેવી દેવતાઓનું જ આહ્વાન કરવામાં આવે છે અને શા માટે 9 લાખ અને 108 આત્માઓની રાહ જોવામાં આવે છે? શા માટે ઓલમાઇટી ઓથોરિટીએ રાહ જોવાની જરૂર છે અને તેમણે પોતે પૃથ્વી પર આવવું પડે છે? તો આના પર બાપુજીના વિડીયો છે કલ્કી અવતાર પર, અને કળિયુગમાં કલ્કી અવતાર થશે કે નહીં આ બધા પર બાપુજીના વિડીયો છે. તમે અમારી મુખ્ય ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ પર જાઓ, તમને બધું જ મળી જશે. તમે જે શોધવા માંગો છો, તમારી અંદર ગમે તેટલો નાનો પ્રશ્ન હોય, તમને ચોક્કસપણે જવાબ મળશે. આજે આપણે થોડા પાસાઓ વિશે વાત કરવાના છીએ, જેમ કે ઓલમાઇટી ઓથોરિટી કોણ છે, બેહદના બાપ કોણ છે, 108, 1008, 16,000, 9 લાખ આત્માઓ કોણ છે, તેમનું કામ શું હતું. સાથે સાથે અહીં અમારો ધ્યેય એ જ છે જે બેહદના દાદાજીનો છે. અમને જે આપવામાં આવ્યું છે તે પરિવર્તન છે. અમે તેના વિશે વાત કરીશું. આપણે થોડી મુક્તિ, જીવન મુક્તિ વિશે વાત કરવાના છીએ અને અંતે આપણે સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના આપણા કાર્ય વિશે વાત કરવાના છીએ. પછી શિવ અને શંકર વચ્ચેના તફાવતની વાત કરવાના છીએ. બ્રહ્મ શું છે? આપણે બ્રહ્મ સ્વરૂપ બનવું છે તે સમજવાના છીએ. પરબ્રહ્મ પરમેશ્વર શું છે? આ બધામાં શું ફરક છે? અને આમાં પણ બ્રહ્મના નિર્ગુણ અને સાકાર સ્વરૂપની વાત કરી છે. તો સૌ પ્રથમ ઓલમાઇટી ઓથોરિટીની વાત પર આવતા પહેલાં અમે અત્યાર સુધી જે વર્ગો લીધા છે, જેમાં જેમ આપણે બ્રહ્માંડ એટલે કે સૂર્યમંડળને સમજ્યા, તેના માલિક શિવ છે, તેથી તે ગેલેક્સી સમજ્યા,
જેને મહાબ્રહ્માંડ કહેવામાં આવે છે, તેમાં અમે માલિક વિશે વાત કરી હતી. તો તેમના માલિક મહાશિવ છે. તો અહીં જુદા જુદા સર્જકો ચિત્રમાં આવી રહ્યા છે. તો શિવ આવી રહ્યા છે, મહાશિવ આવી રહ્યા છે. શિવરાત્રિ દર મહિને ઉજવવામાં આવે છે અને મહાશિવરાત્રિ આખા વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. તો અહીં જ્યારે આપણે સર્વશક્તિમાન સત્તા ઓલમાઇટી ઓથોરિટી વિશે વાત કરીએ છીએ, જુઓ, ઓલમાઇટી ઓથોરિટી સુધી પહોંચવું અને તેમને સમજવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ઓલમાઇટી ઓથોરિટી જે બેહદની કલાના બ્રહ્માંડમાંથી, બેહદની કલાના પરમધામમાંથી આવ્યા છે. હવે જો આપણે બેહદની કલાના પરમધામ વિશે વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં લીધેલા 8 એપિસોડ દરમિયાન એટલી બધી વાતો કરી કે તમારે એ બધું રિકેપ કરવું પડશે, કારણ કે ઓલમાઇટી ઓથોરિટીને સમજવા માટે તમારે બધા સર્જકો અને સર્જનોને સમજવું પડશે, કેમ કે પરમાત્મા બેહદની કલાના પરમધામમાંથી આવ્યા છે. ઓલમાઇટી ઓથોરિટી આવ્યા છે. શા માટે કહ્યું કે તે ઉચ્ચથી ઉચ્ચ પરમધામમાંથી આવ્યા છે? તો ઉચ્ચથી ઉચ્ચ પરમધામ કયું છે? શું તે આપણા બ્રહ્માંડનું પરમધામ છે, જેની અંદર માંડ એક કળાની શક્તિ છે? શું તે આપણા મહાબ્રહ્માંડના મહાશિવ વિશે છે? કારણ કે સર્વત્ર પરમધામ છે, તે દરેક બ્રહ્માંડમાં પરમધામ છે. બ્રહ્માંડના પરમધામનો અર્થ એટલે એવું સ્થાન જ્યાં તેના સર્જક, માલિક રહે છે અને સંપૂર્ણ કંટ્રોલિંગ કરે છે. તો હવે આપણે સમજવું પડશે કે આપણે કયા ઉચ્ચથી ઉચ્ચ પરમધામની વાત કરી રહ્યા છીએ. તો આ પ્રશ્ન તમારી અંદર ઊભો થતો જ હશે, કારણ કે રામ અને કૃષ્ણ અવતર્યા હતા એ કોના સેલ હતા? આપણે આ સમજીશું કે તેઓને આ પૃથ્વી પર કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમને કોણે મોકલ્યા છે? તેમને અને જેણે તેમને મોકલ્યા છે તેમને પણ કોણે બનાવ્યા? તો આપણે આ બધું સમજવું પડશે અને આ માટે તમારે અમારો 10 દિવસનો કોર્સ ઊંડાણપૂર્વક કરવો પડશે. હવે જેમ આપણે બેહદની કલાના પરમધામ વિશે વાત કરી છે, તેમ અમારા બધા જ વિડીયો સાંભળશો તો બાપુજી હંમેશા કહે છે કે આત્મ સ્વરૂપ બનીને આપણે બેહદની કલાના પરમધામમાંથી બેહદની કલાની શક્તિને નીચે લાવવાની છે. હવે આ શબ્દ બેહદની શક્તિ આવી રહ્યો છે અને બેહદની કલાના બ્રહ્માંડ વિશે વાત થઈ રહી છે. આપણે પરમધામ વિશે વાત કરી રહ્યા છીએ. તેથી અહીં આપણે એ સમજવું અગત્યનું છે કે જેમ આપણે કલાને સમજ્યા તેમ આપણું બેહદનું બ્રહ્માંડ છે. આ રીતે આપણા 100 કલાના બ્રહ્માંડની ઉપર, એટલે કે આપણા મલ્ટીવર્સની ઉપર અનંત પેઢીઓ છે, જેમાં આપણે 21 પેઢીને સમજ્યા. પછી આપણે 101 પેઢી, 1001 પેઢી અને 11001 પેઢીને સમજ્યા. આપણે 11001 પેઢીને બેહદના મહાબ્રહ્માંડ તરીકે ઓળખાવી. આપણે ગઈકાલે આ બધા ચિત્રો જોયા. હવે ઓલમાઇટી ઓથોરિટી બેહદની કલાના પરમધામથી આવ્યા છે. તે અહીંથી નથી આવ્યા અને આપણે તેમને શિવ ન કહીશું, ન તો આપણે તેમને મહાશિવ કહીશું, કે ન આપણે તેમને પરમ મહાશિવ કહીશું. પરમ મહાશિવ પણ ન કહીશું. પરમ રેઝ ટુ પાવર 100 મહાશિવ છે, તે આપણા 100 કલાના બ્રહ્માંડની શ્રેણીમાં આવે છે અને તેમના મહાશિવને ઓલમાઇટી ઓથોરિટી ન જ કહીશું. તો જેમના અવતાર પૃથ્વી પર જુદા જુદા સમયે થયા તેને ઓલમાઇટી ઓથોરિટી કહેવાશે નહીં. તો શું રામ અને કૃષ્ણના બધા સેલ પૃથ્વી પર જુદા જુદા સમયે મોકલવામાં આવ્યા આ સીધી ઓલમાઇટી ઓથોરિટી નથી? અને તેમને મોકલનાર કોણ છે? આપણે આ બધું સમજીશું. તો ઓલમાઇટી ઓથોરિટી, જેમને આપણે બેહદના દાદાજી કહીએ છીએ, તેમણે આપણને બેહદનું પરમ જ્ઞાન આપ્યું, જેમને આપણને બેહદની મુક્તિનું જ્ઞાન આપ્યું, જીવન મુક્તિનું જ્ઞાન આપ્યું, પોતાની આત્માની યાત્રા સમજાવી, તે આપણા બેહદના દાદાજી છે. હવે પ્રશ્ન એ છે કે બેહદના દાદાજી પૃથ્વી પર ક્યારે આવ્યા? તો બેહદના દાદાજીએ પોતાના એક વિડીયોમાં જણાવ્યું છે કે તેઓ 198 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર આવ્યા હતા. હવે વાત કરીએ 198 કરોડ વર્ષ પહેલાંની. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે બ્રહ્માનો પહેલો પરાર્ધ પૂરો થયો
અને બીજો પરાર્ધ લગભગ શરૂ થઈ ગયો હતો. તેમની વચ્ચે તમે કહી શકો કે પરાર્ધના સંગમ સમયે બેહદના દાદાજી ઓલમાઇટી ઓથોરિટી બેહદના પીએમ સાથે આ બ્રહ્માંડમાં પ્રત્યક્ષ વિદ્યમાન થયા. અમે બેહદના પીએમ વિશે પણ વાત કરી રહ્યા હતા કે બેહદના પીએમ કોણ છે. આપણે જોઈએ છીએ કે સૃષ્ટિમાં જ્યારે પણ કામ કરાવવામાં આવે છે, રાષ્ટ્રપતિની જેમ તે પીએમ દ્વારા કામ કરાવે છે. પીએમ દરેકને કામ કરાવે છે. જેમ જરૂરિયાતના સમયે આવા અલગ અલગ કામ કરાવવા માટે આત્માઓ પણ રચવામાં આવી હતી. તો સૌપ્રથમ બેહદના દાદાજી અને બેહદના પીએમ તેમના નિરાકારી સ્વરૂપમાં 198 કરોડ વર્ષ પહેલાં આ બ્રહ્માંડમાં આવ્યા હતા. પરાર્ધના સંગમ પર અહીંનો પહેલો પરાર્ધ પૂરો થયો હતો અને બીજો પરાર્ધ શરૂ થઈ રહ્યો હતો. પછી તેણે અહીં સંપૂર્ણ નિરીક્ષણ કર્યું. આપણું બ્રહ્માંડ કે જે પડી રહ્યું હતું તેના વિશે આપણે સંપૂર્ણ વિગતે વાત કરી. કેવી રીતે આપણું મલ્ટીવર્સ 100 કલામાંથી -100 કલામાં ગયું છે. જ્યારે અહીં ગરબડ થઈ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે બેહદના દાદાજી ઓલમાઇટી ઓથોરિટીએ નક્કી કર્યું કે તે અહીં સાકાર સ્વરૂપમાં પૃથ્વી ઉપર સૌથી સામાન્ય રૂપમાં આવશે અને બધું અવલોકન કરશે. તેથી જ્યારે પરમાત્મા આવે છે ત્યારે તેને કોઈ ઓળખી શકતું નથી. તમે તેમને કેવી રીતે જાણી શકો? પરમાત્માને જાણવા માટે તેના જ્ઞાનની જરૂર છે અને તે પણ કેવું જ્ઞાન? બેહદનું જ્ઞાન જે તમે ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય. તે આપણને આ જ્ઞાન સીધું તેમની દિવ્ય દ્રષ્ટિથી આપી રહ્યા છે. તો પછી શું થયું? હવે આપણે સમજીએ કે બાપુજી 108 આત્માઓની વાત કરે છે અને 16,9 લાખ આત્માઓની વાત કરે છે. તો આ બધી આત્માઓ કોણ છે? તો બાપુજીએ કહ્યું કે સૌપ્રથમ આપણે ઓલમાઇટી ઓથોરિટી વિશે વિચારીએ છીએ કે આ બધું તેમનાથી જ ઉત્પન્ન થયું છે અને તેમણે જ બધી આત્માઓ બનાવી છે. પરંતુ તે એવું નથી. બાપુજીએ અમને સમજાવ્યું છે કે ઓલમાઇટી ઓથોરિટી જે બેહદના દાદાજી છે તેમણે માત્ર 2 જ આત્માઓ બનાવી છે. તો 2 આત્માઓ કઈ છે? જ્યારે આપણે બાપુજીના બેહદના જ્ઞાનના વિડીયો સાંભળીએ છીએ ત્યારે તમને ખબર પડશે કે બાપુજીએ એક આત્માનું નામ છોટુરામ બાપુજી અને બીજી આત્માનું નામ બલરામ રાખ્યું છે. આજથી 198 કરોડ વર્ષ પહેલાં બેહદના દાદાજી ઓલમાઇટી ઓથોરિટી બાપુજીએ પોતાની અંદરથી માત્ર 2 જ આત્માઓને બહાર કાઢ્યા હતા. જેઓ મોટા હતા તેમનું નામ બલરામ હતું અને તે નાના હતા તેમનું નામ છોટુરામ હતું, જેમને આપણે બેહદના બાપ કહીએ છીએ. બેહદના બાપ કોણ છે એ જોઈએ તો આજે આપણે બ્રહ્માંડમાં 108, 1008, 16,009 લાખ આત્માઓની વાત કરી રહ્યા છીએ જેઓ ધરતી પર આવી છે. તે બધાના સર્જક કોણ છે? તેમના બાપ કોણ છે? તેમના ભગવાન કોણ છે? હું ભગવાન શબ્દનો ઉપયોગ કરું છું કારણ કે આજે આપણે ત્યાં તે મોટે ભાગે તે ભગવાન કે ઈશ્વર તરીકે ઓળખાય છે. તેથી હું તમને સમજાવવા માટે તેમને ભગવાન કહું છું. પણ બાપુજીએ તેમના બેહદના જ્ઞાનમાં એમને બેહદના બાપ કહ્યા છે. બેહદના બાપ એ પોતે 108, 1008, 16,009 લાખ આત્માઓનું અલગ અલગ સમયે સર્જન કર્યું હતું, જેનો એક ભાગ આપણે 21 પેઢીઓ અને 101 પેઢીઓની રચનાની ચર્ચા કરતી વખતે 8મા દિવસના એપિસોડમાં સમજ્યા હતા. આજે હું તેનું પુનરાવર્તન કરું છું. આપણે દરેક વસ્તુને બેહદના જ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજીએ છીએ. કોણ દ્વારા આ સમગ્ર બ્રહ્માંડ અથવા મહાબ્રહ્માંડ એટલે કે આપણી આકાશગંગા ચાલી રહી છે અને ઉપર સૂક્ષ્મમાં પણ કેવી રીતે કાર્ય ચાલી રહ્યું છે, આજે આપણે આ જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો જેમને બાપુજી છોટુરામ બાપુજી કહે છે અને આપણે એમને બેહદના બાપ કહીશું કારણ કે બાપુજી જ તેમને છોટુરામ બાપુજી કહી શકે. તેમણે એમની રચના કરી છે, તેથી તેઓ એને પ્રેમથી એવું કહી શકે છે. બધી આત્માઓ જેમના માટે તે બેહદના બાપ છે. તો જ્યારે આપણે બેહદના બાપ 198 કરોડ વર્ષ પહેલાં 108 આત્માઓને આ બ્રહ્માંડમાં નિરાકાર સ્વરૂપે લાવ્યા હતા, આ બ્રહ્માંડના પરમધામમાં લાવ્યા,
કારણ કે જ્યારે ઓલમાઇટી ઓથોરિટી બેહદના દાદાજી એ જોયું કે સમગ્ર બ્રહ્માંડ પડી રહ્યું છે અને અહીંના તત્વો ખૂબ જ ભારે થઈ ગયા છે, ત્યારે તેમને સંપૂર્ણ દેખરેખ માટે મોકલવામાં આવ્યા હતા. તે પહેલાં ઓલમાઇટી ઓથોરિટી બેહદના દાદાજી દ્વારા રચવામાં આવેલી પહેલી આત્મા તેને બલરામ કહે છે. તેમને પણ 198 કરોડ વર્ષ પહેલાં અહીં મોકલવામાં આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે તેની સંપૂર્ણ સુરક્ષા કરો. તેથી શિવના સ્વરૂપમાં તેમણે પોતાની અંદરથી શક્તિ કાઢી અને લાંબા સમય સુધી શિવશક્તિએ સમગ્ર બ્રહ્માંડની રક્ષા અને જાળવણી કરી. તેથી તેમને શિવશક્તિનો ભાગ ભજવ્યો. પ્રથમ આત્માને 198 કરોડ વર્ષ પહેલાં બ્રહ્માંડમાં મોકલવામાં આવી હતી અને તેને સમગ્ર બ્રહ્માંડની સંભાળ લીધી હતી. તે પછી જ્યારે જોયું કે કામ કરવા માટે પૃથ્વી પર જવું પડશે, ત્યારે બેહદના બાપને મોકલવામાં આવ્યા. તેમની સાથે 108 આત્માઓ આવી હતી. જેમ કે મેં તમને દિવસ 8માં કહ્યું હતું કે 108 અને 1008 આત્માઓ પહેલાં આપણા બ્રહ્માંડના પરમધામમાં રહેતા હતા અને ત્યાં બેહદના બાપ પણ તેમની સાથે રહ્યા અને પછી 108 આકારી આત્માઓને અહીં આપણી પૃથ્વીથી 500 કિલોમીટર ઉપર એક ઘોડામાં મૂકવામાં આવ્યા હતા અને નિરીક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ તે સમયની વાત આપણે કરી રહ્યા છીએ જ્યારે શરૂઆત થઈ હતી. આજની પરિસ્થિતિ સાવ અલગ છે. આપણે સમજીશું કે આજે આપણે ક્યાં છીએ અને કઈ રીતે છીએ. અહીં એક વાત સમજવા જેવી છે કે જે બેહદના બાપ છે તે પણ સીધું આવીને કામ નથી કરતા, તેઓ કરાવે છે. તેઓ પણ પોતાનું એક આકારી સ્વરૂપ કાઢે છે અને તેમાંથી 108 આત્માઓ ઉત્પન્ન થાય છે. તે અહીં પૃથ્વીથી 500 કિલોમીટર ઉપર આકારી રૂપમાં કામ કરી રહ્યા હતા અને તેણે પણ તેના ઘણા સ્વરૂપો બહાર કાઢ્યા હતા. તેમના સેલ મોકલ્યા. તો 108 આત્માઓએ પણ તેમના સેલ મોકલ્યા. પણ બાપુજીએ કહ્યું કે 108 આત્માઓ, 1008 આત્માઓ, 16,000 આત્માઓ અને 9 લાખ આત્માઓ, આ જેટલી પણ બેહદની આત્માઓ છે તેને કોઈ પણ રચના કરી નથી. તેઓએ તેમના વિવિધ સ્વરૂપો લઈને કામ કર્યું. અર્થાત આ જે 108 આત્માઓ અને 1008 આત્માઓ આકારી અને સાકારી બંને સ્વરૂપે કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમણે પોતાનું કોઈ જ સર્જન કર્યું નથી. આજે આપણી આટલી મોટી વસ્તી થઈ ગઈ છે. આ 33 કરોડ દેવી દેવતાઓએ પોતાની અંદરથી ઘણી બધી રચનાઓ કરી છે. જ્યારે આપણે મલ્ટીવર્સનું સર્જન સમજ્યા તો આપણે વાત કરી હતી કે 33 કરોડ દેવી દેવતાઓએ 60 કળા પછી જ્યારે ગ્રેટ યુનિવર્સની રચના કરી અને પોતાનું સર્જન કર્યું, તો તે સમયે 33 કરોડ દેવી દેવતાઓએ આકારી સ્વરૂપમાં ઘણી રચનાઓ કરી અને આજે આપણે પૃથ્વી પર જે જોઈ રહ્યા છીએ તે ધર્મ અને સંપ્રદાયો જ્યાંથી આવ્યા છે તેની વાત પણ આપણે કરીશું. તો પૃથ્વી ઉપર જે પણ સર્જનો જોવા મળે છે તે 108, 1008, 16,000 કે 9 લાખના નથી. આ બેહદની આત્માઓ કહેવાય છે. તો બેહદની આત્મા અને હદની આત્મા વચ્ચે તફાવત છે. અહીં હદની આત્માઓ વારંવાર જન્મ મરણના ચક્રમાં આવતી રહે છે. જેમની પાસે જ્ઞાન નથી, અજ્ઞાનમાં ડૂબેલી છે, તેઓ હદની આત્મા છે. અને આ બેહદની આત્માઓ આધાર મૂર્ત આત્માઓ છે. શા માટે તેઓની રાહ જોવાઈ રહી છે? તેમનું શા માટે આહ્વાન કરવામાં આવે છે? કારણ કે આ આત્માઓ પર બેહદના વિશ્વને, સમગ્ર મલ્ટીવર્સને બદલવાનો ભાર રહેલો છે. તેમના ઉપર જવાબદારી છે. તો જ્યારે રામા અવતાર થયો તે સમયે 1008 આત્માઓ હતી જેને પરમધામમાં રાખવામાં આવી હતી, જે નીચે આવ્યા નથી. કારણ કે બેહદના બાપ સાથે 108 આકારી આત્માઓ જ આવી હતી અને પછી જ્યારે રામ અવતાર થયો ત્યારે 1008 આત્માઓ પણ ઉતરી આવી હતી. તેમણે પણ આવીને પોતાનો ભાગ ભજવ્યો. પરંતુ 16,000 અને 9 લાખ આત્માઓનું કોઈ જ આકારી રૂપ નથી. 5,000 વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણનો અવતાર થયો ત્યારે તેઓ સીધા જ સાકાર સ્વરૂપે અવતર્યા હતા અને જેની અંદર આપણે ગઈકાલના એપિસોડમાં સમજી ગયા કે 16,000 આત્માઓ છે. તેઓ કૃષ્ણ અવતાર સમયે મોટા મંત્રી બન્યા
અને 1008 જુદા જુદા રાજા બન્યા. અને જે 108 હતા તેઓ કૃષ્ણની ખૂબ નજીક રહીને કૃષ્ણ સાથે ભાગ ભજવ્યા હતા. તેથી આ બધી આત્માઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે જુદા જુદા સમયે આવી. તેઓએ પૃથ્વી પર પોતપોતાના ભાગ ભજવ્યા. અને હવે આ બધી આત્માઓ, કેટલીક આત્માઓ આકારી રૂપે પૃથ્વી પર આવ્યા છે, કેટલાક આત્માઓ સાકાર રૂપમાં છે. તો હવે બાપુજીએ કહ્યું તેમ તમામ આત્માઓ આકારી અને સાકારી રૂપે વિખરાયેલી છે. અનેક આત્માઓની શોધ ચાલી રહી છે, જેમ કે 108 આત્માઓના આકારી રૂપ અને સાકારી રૂપ પણ છે. પરંતુ આપણા આકારી રૂપને આપણા સાકારી રૂપ સાથે કોઈ સંબંધ નથી, કેમ કે સાકારી રૂપમાં કોઈ શક્તિ નથી. તેમાં આત્મ સ્વરૂપનો અભ્યાસ નથી. તે આત્મ સ્વરૂપ નથી બનતી. બાપુજી કહેતા હોય છે કે તમને ખબર નથી, કારણ કે આજે 108 આત્માઓ પણ એટલી બધી પડી ગઈ છે કે તેમને પોતાના વિશે પણ ખબર નથી. અને ઉપરના આકારી આત્માઓ તેમના સાકારી રૂપને ઓળખી શકતા નથી. તો તમારે આ બધી બાબતો સમજવી પડશે. આ રહસ્ય ફક્ત બેહદના દાદાજી જ કહી શકે છે. હવે અહીં આપણે બેહદના બાપ વિશે વાત કરી અને આજે આપણે શિવ વિશે વાત કરીશું. ઘણી સંસ્થાઓ, જેમ કે આપણે બ્રહ્માકુમારી સંસ્થા વિશે પણ વાત કરીએ છીએ. શા માટે મોટે ભાગે આપણે તેમના વિશે વાત કરીએ છીએ? કારણ કે બેહદના બાપનું કામ ત્યાં ચાલે છે, પરંતુ ત્યાં પણ બધું મિશ્રિત છે. જેમ તેણે પોતે શિવ કહ્યું છે, બાપુજીના ઘણા વિડીયો છે. બ્રહ્માકુમારીઝ બીકે અને પીબીકે માટેનું સંપૂર્ણ પ્લેલિસ્ટ છે. અને અનંતભાઈની ચેનલ છે સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ વિથ અનંત. એમાં મીનાબહેન અને અન્ય ભાઈ બહેનોના પોડકાસ્ટ પણ છે, જેમાં બ્રહ્માકુમારીઓનું સંપૂર્ણ પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યું છે. તમે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે જાણશો કે કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે. બેહદના બાપ અહીં કામ કરાવી રહ્યા છે. પણ અહીં સૌથી મોટી વાત એ છે કે બ્રહ્માકુમારી કહે છે કે ભગવાન શિવ દાદી ગુલજારની અંદર પ્રવેશ કરે છે. આ પ્રશ્નમાં સૌથી મોટી વાત એ છે કે શું પરમાત્મા, જેને આપણે આ બ્રહ્માંડના સ્વામી શિવ તરીકે જોઈએ છીએ, શું તે પ્રવેશ કરે? શું તેમને પ્રવેશ કરવાની જરૂર છે? આપણે અહીં સમજવું જોઈએ કે જો તેમને પ્રવેશ કરવાની જરૂર હોય તો આજે શિવના આટલા અવતાર જોઈ રહ્યા છે, તો શું એ અવતાર થયા હોત? તેને ફરીથી અવતાર લેવાની જરૂર શું હશે? પ્રવેશતાની સાથે જ તે કામ પતાવી દેત. તો જુઓ, આ બિલકુલ ખોટું છે અને 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા કશું જ નથી. આપણા બેહદના જ્ઞાનના કોર્સ દરમિયાન આપણે સમયચક્ર 4 યુગના સમયને સમજીએ છીએ. તો આપણે સમજીએ છીએ કે 1250 વર્ષના સતયુગ, કળયુગ, દ્વાપર અને ત્રેતાના આ રીતે વિભાજન કરી દીધા. તો આ બિલકુલ ખોટું છે. આ સનાતન ધર્મની વિરુદ્ધ છે. હવે આપણે શિવ અને શંકર વિશે વાત કરીએ. બ્રહ્મા અને પરબ્રહ્મની વાત કરીએ, કારણ કે તે આપણો વિષય છે. ઓલમાઇટી ઓથોરિટી કોણ છે? તો સમજીએ કે બેહદના દાદાજી પૃથ્વી પર ક્યારે આવ્યા. ઓલમાઇટી ઓથોરિટી કોણ છે? અને તેમણે 2 આત્માઓની રચના કરી અને આજે બેહદના બાપે પણ પોતાનું એક રૂપ કાઢ્યું, જેમને આપણે નાનુરામ બાપુજી કહીએ છીએ. આ વાત બાપુજીએ પોતાના વિડીયોમાં કહી છે. તે તેમના દ્વારા સમગ્ર બ્રહ્માંડમાં જુદા જુદા સમયે જુદા જુદા કાર્યો પણ કરાવી રહ્યા છે. જેમ કે બીકેમાં વાણીઓ ચલાવી રહ્યા છે. આજકા પુરુષાર્થ ચાલે છે, તો કોણ ચલાવે છે? તેમાં મન્મથ પણ ગઈ. જુઓ, જ્યાં સુધી દાદા લેખરાજ સાકાર રૂપમાં કામ કરતા હતા ત્યાં સુધી સાકાર વાણીઓ ચાલી. જ્યાં પણ વિનાશની વાત હતી, તેમણે કોઈ પણ પરિવર્તનના જ્ઞાન વિશે વાત કરી ન હતી. પછી જ્યારે અવ્યક્ત વાણીઓ આવી, તેમાં પણ ગોડ રેસથી વાણીઓ ચાલી, જેમાં આપણે બેહદના જ્ઞાનના ઘણા અંશ, બેહદના શબ્દોનો પરિચય સમજીએ છીએ. જેમ કહેવાય છે કે બેહદના બાપ બેહદની વાત કરે છે, બેહદના જ્ઞાનની વાત કરે છે. તો બેહદનું જ્ઞાન શું છે? પછી આપણે માત્ર એ સમજવાનું છે કે ઓલમાઇટી ઓથોરિટી કોણ છે. જેમણે અહીં શિવ વિશે વાત કરી, શું તે ઓલમાઇટી ઓથોરિટી છે? હવે આ અડધા કલાકના એપિસોડમાં આપણને એ સ્પષ્ટતા મળી ગઈ હશે કે આપણે જે બેહદના બાપ છે
તે 108, 1008, 16,000 અને 9 લાખ આત્માઓના પિતા છે. અને અહીં આપણે બધી રચનાઓ જોઈ રહ્યા છીએ. જે આપણે મનુષ્ય જોઈ રહ્યા છીએ તેઓ 33 કરોડ દેવી દેવતાઓની આગળની રચના છે. હવે વાત એ આવે છે કે આજે કેટલાય ધર્મો અને સંપ્રદાયોની વાત થઈ રહી છે. આ ધર્મ અને સંપ્રદાય ક્યાંથી આવ્યા? બાપુજીએ ખૂબ જ સુંદર સ્પષ્ટતા આપી છે કે આ બધા ધર્મો અને સંપ્રદાયોની જેની આપણે વાત કરીએ છીએ તે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. તો 8 દિવસના કોર્સમાં આપણે સમજ્યા કે અનંત બ્રહ્માંડો છે, આકાશ ગંગાઓ છે, યુનિવર્સ છે, મલ્ટીવર્સ છે. જ્યારે બાપુજી કહે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ બધી આત્માઓ ઉપરથી જુદી જુદી આકાશગંગામાંથી, યુનિવર્સમાંથી પોતપોતાની સભ્યતા અને સંસ્કૃતિને લઈને આવ્યા છે. તેથી જ આજે આપણને પૃથ્વી પર વિવિધ ધર્મો, જાતિઓ અને ધર્મોના પ્રચારકો મળે છે. તો આ બધું ક્યાંથી આવે છે? આ બધું ઉપરથી જ આવે છે. તેથી દરેકનું જ્ઞાન અલગ અલગ બન્યું. કોઈ પોતાની 9 લાખ આત્માઓને લેવા આવ્યા છે તો કોઈ 14 લાખ આત્માઓને લેવા આવ્યા છે. તેથી દરેકની અલગ અલગ વ્યવસ્થા છે, કારણ કે ઉપરથી વિવિધ બ્રહ્માંડના લોકો તેમના લોકોને લેવા આવ્યા છે. અને બાપુજી કહે છે કે આપણા બ્રહ્માંડનું સૂક્ષ્મ વતન ઘણી બધી આત્માઓથી ભરેલું છે. બધા પોતપોતાના વિમાનો સાથે બેઠા છે અને પોતપોતાની રચનાઓને લેવા આવ્યા છે. તો અહીં ધરતી પર 800 કરોડ વસ્તી થઈ ગઈ, જે આજ દિન સુધી બન્યું ન હતું. બધા ધર્મો અને સંપ્રદાયોના આટલા બધા લોકો બહારથી કેમ આવ્યા? કોઈએ કહ્યું કે ખુદા તાલા નૂર સ્વરૂપમાં ધરતી પર આવશે અને કબરમાંથી ઉઠાડીને લઈ જશે. તો જે જજમેન્ટ ડેની વાત હતી, તો તમામ આત્માઓ પોતપોતાની આત્માઓને લેવા માટે પૃથ્વી પર આવી છે. તો આપણા ઓલમાઇટી ઓથોરિટી અત્યારે શું કરી રહ્યા છે? તેમને શું કરવાનું છે? અત્યારે તેઓ પરિવર્તન, મુક્તિ અને જીવન મુક્તિની વાત કરી રહ્યા છે. મુક્તિ અને જીવન મુક્તિનો વિષય સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે બાપુજીએ બેહદના જ્ઞાનમાં કહ્યું છે કે આપણે સમગ્ર મલ્ટીવર્સનું પરિવર્તન કરવાનું છે. સમગ્ર મલ્ટીવર્સનું પરિવર્તન કરવા માટે બાપુજીએ અમને ઘણા સમય પહેલાં એક દિશા આપી હતી કે બેહદની કલાના પરમધામ અથવા બ્રહ્માંડમાંથી 4 કલાની શક્તિ આ મલ્ટીવર્સમાં ઉતારીને આ મલ્ટીવર્સમાં મુક્તિ અને જીવન મુક્તિનું કાર્ય થશે. પણ જુઓ, આ જ્ઞાનમાં સુધારો થતો રહે છે. તે શા માટે અપડેટ થતું રહે છે? દરેક વ્યક્તિ કહે છે કે શા માટે અમે એક નિશ્ચિત પેટર્નને નથી વળગી રહેતા. હવે તમે સમજો, આપણે આ પૃથ્વીની વાત કરીએ કે આ બ્રહ્માંડની વાત કરીએ, મહાબ્રહ્માંડની વાત કરીએ, દરેક વસ્તુ દરેક જગ્યાએ પરિવર્તનશીલ છે. જેમ આપણું શરીર બદલાય છે, આપણા વિચારો બદલાય છે, આપણું બધું બદલાય છે, એ જ રીતે જ્યારે આપણે ઉપરની વાત કરીએ, જે આજે સૂક્ષ્મ જગતના આત્માઓ દ્વારા ચલાવવામાં આવે છે, અને અહીં પૃથ્વી પર પણ જે આધારભૂત આત્માઓ બેઠી છે, સમગ્ર વિશ્વમાં તેમના સંકલ્પોથી આવતી પ્રતિક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ. એમના જ સંકલ્પોથી આ આવી રહી છે. જે તેમની અવસ્થા થઈ ગઈ છે તેના અનુકૂળ જ આજે આપણે પૃથ્વીની સ્થિતિ જોઈ રહ્યા છીએ. તેથી આપણે સમજવું પડશે કે આ જ્ઞાન રિવાઇઝ થતું રહે છે, કારણ કે ઉપર પણ આયોજન અને પ્રોગ્રામિંગ ચાલે છે. કેમ ચાલે છે? કારણ કે આજે આપણે સમગ્ર બેહદના વિશ્વને તે સ્થિતિમાં લઈ જવાની વાત કરી રહ્યા છીએ જ્યાં જીવન મુક્તિ છે. તેનો અર્થ એ છે કે જીવતા જીવત સૌથી પહેલાં જીવન મુક્તિનો અનુભવ કરો. હવે મુક્તિ અને જીવન મુક્તિ વચ્ચેનો તફાવત સમજીએ. આપણે આ બ્રહ્માંડ વિશે વાત કરીએ, જેની ઉંમર બ્રહ્માના 100 વર્ષ છે. અહીં માની લઈએ કે આજે કોઈ આત્મા દેહ છોડે છે અને તેને થોડું જ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાન હશે, તે સ્વર્ગમાં અટકશે નહીં, ઉપર જશે. સ્વર્ગની ઉપર ગયા પછી તે તપલોકમાં જશે. તપલોકની ઉપર જો તે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી જાય છે અને જો તે શિવપુરીમાં પહોંચે છે, તો પણ તે પોતાના સર્જક બ્રહ્માંડના સ્વામી શિવ છે, તે શિવની અંદર પણ સમાઈ શકતી નથી. અર્થ એ છે કે મોક્ષ પણ કોના પર નિર્ભર છે?
મુક્તિ આધાર રાખે છે જે તેનો માલિક છે. જ્યારે તે બધું સમેટી લે છે ત્યારે તેના દ્વારા રચિત આત્માઓની તેની અંદર મુક્તિ થશે, એટલે કે તે આત્માઓ તેના રચેતામાં સમાઈ જશે. મુક્તિનો અર્થ એ છે કે તમે તમારા સર્જકની અંદર સમાઈ જાઓ. તો આ ક્યારે શક્ય બનશે? આ માટે પણ જ્યારે આપણે બેહદના જ્ઞાનને સમજીએ છીએ ત્યારે આપણને આવા ઘણા ગુપ્ત રહસ્યો સમજાય છે કે અમારી અત્યાર સુધીની વ્યાખ્યા એવી હતી કે આ પૃથ્વી છોડી ગયેલા આત્માઓ મુક્ત થઈ ગયા છે, પરંતુ તે ખરેખર મુક્ત નથી થયા, કારણ કે જ્યાં સુધી આ બ્રહ્માંડનો સમય ચાલુ રહેશે ત્યાં સુધી તે મુક્ત નહીં થાય. મુક્તિ એટલે કે તે શિવમાં સમાઈ ગઈ. જો તે આ બ્રહ્માંડની છે તો તે શિવમાં ભળી જશે. જો કોઈ આત્મા આના કરતાં વધુ શક્તિશાળી હોય તો તે ઉપરની દુનિયામાં જશે. ઉદાહરણ તરીકે, જો તે 8 કલા, 9 કલા અથવા 10 કલાની શક્તિશાળી આત્મા છે તો તે ઉપરના મહાબ્રહ્માંડમાં જશે. તો બાપુજીએ કહ્યું છે કે જ્યારે પણ સમગ્ર મલ્ટીવર્સની મુક્તિ અને જીવન મુક્તિનું કાર્ય હાથ ધરવામાં આવશે ત્યારે અહીં 10 કલાનો પાવર ઉતારવામાં આવશે. હવે 10 કલાની શક્તિ કહી કારણ કે 4 કલાની શક્તિથી શુદ્ધ થયા પછી જ્ઞાન અપાયું હતું. પણ 10 કળાની શક્તિ એટલા માટે કહેવાય છે કે બાપુજીએ આપણને કહ્યું છે કે પૃથ્વી પર બેહદની આત્માઓ રહે છે. જો આપણે મલ્ટીવર્સ વિશે વાત કરીએ તો અહીં આપણે G1 થી G17 સુધીનું આપણું ગ્રેટ બ્રહ્માંડ જોયું. ત્યારે બાપુજીએ કહ્યું કે જ્યારે પણ આખું સમેટવામાં આવશે તો G7 સુધીમાં આખી દુનિયા સમાપ્ત થઈ જશે. ગ્રેટ રેઝ ટુ પાવર 8 એટલે કે પરમ રેઝ ટુ પાવર મહાબ્રહ્માંડ સુધીની બધી દુનિયા સમેટી લેવામાં આવશે. મતલબ કે સંપૂર્ણપણે મુક્ત થશે, તે સમાપ્ત થઈ જશે. અને એની ઉપરની દુનિયામાં પણ 10 કલાની શક્તિ મોકલવામાં આવશે. ભવિષ્યમાં શું થશે? શું આ સંપૂર્ણ પરિવર્તન 10 કળાની શક્તિથી શક્ય બનશે કે નહીં? કારણ કે હવે બેહદની આત્માઓ પૃથ્વી પર આવી છે અને બ્રહ્માંડનું પરિવર્તન કરવા માટે ખૂબ જ શક્તિશાળી હાઈ પાવરની જરૂર છે. કારણ કે જ્યારે અહીં શક્તિ અવતરિત થાય છે ત્યારે પૃથ્વી પર સૂક્ષ્મ આત્માઓ છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા આત્માઓ પણ છે. એવી ક્વોલિટીની આત્માઓ આ શક્તિ લે છે. આ રહસ્ય સમજવું અને પચાવવું આજે બહુ મુશ્કેલ છે. આવા સૂક્ષ્મ જગતમાં આવા આત્માઓ અસ્તિત્વ ધરાવે છે જેઓ એકબીજાને ખાઈ રહ્યા છે, એકબીજાની શક્તિને ચૂસી રહ્યા છે. એ હકીકત પચાવવી અને સમજવી ખૂબ મુશ્કેલ છે. તેથી તમારે તમારી બુદ્ધિને તેજ કરવી પડશે. જો આ બેહદનું જે કાર્ય ચાલે છે જેમાં મુક્તિ, જીવન મુક્તિની વાત છે, અહીં જ્યારે 10 કલાની શક્તિ આપણા મલ્ટીવર્સમાં મોકલવામાં આવશે તો પછી સમગ્ર મલ્ટીવર્સ સમેટાઈ જશે અને સમગ્ર વિશ્વ પરમપ્રકાશથી ભરાઈ જશે. તો જીવન મુક્તિ શું છે? બાપુજીએ પોતાના વિડીયોમાં કહ્યું છે કે જ્યારે આત્માઓ ઉપર જાય છે તેઓ તેમના સર્જકમાં સમાય નહીં, પણ તેઓ ઉપર જશે. પછી તેમની અંદર શક્તિ આવશે. જો તેઓ પરમ પ્રકાશની બની જશે તો તેઓ પોતપોતાના બ્રહ્માંડમાં વિહાર કરશે. તેની પાસે પરમ પ્રકાશનું શરીર હશે. તો આ રીતે આપણું જીવન મુક્તિનું કાર્ય અહીં ચાલશે. તેના માટે આધારમૂર્ત આત્માઓ અને 33 કરોડ આત્માઓનું આવાહન કરવામાં આવી રહ્યું છે અને 108 અને 9 લાખ આત્માઓનું પણ આવાહન કરવામાં આવ્યું છે. તેઓ સંકલ્પો કરશે એટલે આ આખું મલ્ટીવર્સ બદલાઈ જશે. પણ અંતે બધો ભાર બેહદના દાદાજી પર છે, કારણ કે બધી આત્માઓ પોતાને ભૂલી ગઈ છે. બાપુજી બેહદનું જ્ઞાન આપી રહ્યા છે જેથી તમે તમારી જવાબદારી સમજો. અત્યાર સુધી આપણે આપણી જાતને સામાન્ય આત્મા માનીને રહ્યા હતા. આપણને લાગતું હતું કે આપણે કંઈ જ કરી શકતા નથી, પરંતુ જેમ કહેવાય છે કે વન મેન કેન મેક અ ડિફરન્સ. જો આપણે દરેક આત્મા નક્કી કરીએ અને સમજીએ કે આપણે 108માંથી પણ કઈ આત્મા છીએ, બેહદની છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણા બેહદના પરમધામમાંથી આવ્યા છીએ. આપણા બેહદની કલાના બ્રહ્માંડોથી આવ્યા છીએ. અર્થ એ કે આપણે શિવ, મહાશિવ કે તેના સર્જક પરમ મહાશિવ
11,000 પેઢીના સર્જકથી પણ ઉપર, 1 લાખ, 1 કરોડ, તેનાથી ઉપર જે બેહદના બ્રહ્માંડ છે, આપણે ત્યાંથી આવ્યા છીએ. હવે આપણે ત્યાંથી આવીએ છીએ તો આપણી અંદર કેટલી શક્તિ હોવી જોઈએ, આપણી પાસે કેટલી શ્રદ્ધા અને સંકલ્પ હોવો જોઈએ, આપણા સંકલ્પોમાં કેટલી શક્તિ હોવી જોઈએ, જેથી કરીને આપણે વિશ્વ પરિવર્તનનું આ કાર્ય કરી શકીએ. પણ બાપુજીએ કહ્યું કે તેઓ પણ પોતાની જાતને ભૂલી ગયા છે અને ઘણા બધા આવરણ ચડી ગયા છે. તેથી જ બેહદના દાદાજી ઓલમાઇટી ઓથોરિટી પૃથ્વી પર આવે છે અને બેહદનું જ્ઞાન આપે છે. તો હવે તમને સ્પષ્ટતા થશે કે અમારા બેહદના દાદાજી ઓલમાઇટી ઓથોરિટી શા માટે આવ્યા અને ક્યારે આવ્યા. અત્યારે પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું છે. તેમણે પોતાના વિડીયોમાં કહ્યું છે કે તમારે વિનાશ જોઈએ છે કે પરિવર્તન જોઈએ છે, તે તમારા ઉપર નિર્ભર છે. કારણ કે આ વાઇન્ડઅપ તો કરવું જ પડશે. કારણ કે ઉપર મલ્ટીવર્સ ચાલે છે, ત્યાં પણ પરમ તત્વોની માત્રા ધીમે ધીમે ઘટી રહી છે. જેમ આપણે પહેલા એપિસોડમાં સમજ્યા તેમ આના જેમ બીજા કોઈ મલ્ટીવર્સમાં માટી અને જળ તત્વ જ નથી. અર્થ એ કે 5 તત્વોની દુનિયા અન્ય કોઈ મલ્ટીવર્સમાં નથી, ફક્ત આપણા મલ્ટીવર્સમાં જ છે. જુઓ, ઓલમાઇટી ઓથોરિટીનું ઘણું કામ અહીં પૃથ્વીની ઉપરના વિશ્વો સુધી ચાલી રહ્યું છે અને આ બેહદના દાદાજી પોતાની દિવ્ય દ્રષ્ટિથી આપણને કહી રહ્યા છે. તેઓ જુએ છે કે ઉપરના વિશ્વમાં, મલ્ટીવર્સમાં, ઉપરના વિશ્વના બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે અને આપણને તેનું જ્ઞાન આપે છે. તો આપણી સૃષ્ટિમાં જે જુદા જુદા અવતાર થયા, આપણે તેમના વિશે વાત કરીએ છીએ અને અહીં તો નાની નાની સમસ્યાઓ લઈને કહેતા હોય છે કે ભગવાન આપણા માટે આ કામ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે. જો આપણે તે ઓલમાઇટી ઓથોરિટીની વાત કરીએ તો તેમનું કાર્ય બેહદના વિશ્વનું છે. તેમનું કોઈ કાર્ય આ પૃથ્વી પર નથી, પરંતુ તેઓ પૃથ્વી પર ઓબ્ઝર્વેશન કરવા અને સંપૂર્ણ પરિવર્તન લાવવા આવ્યા છે. હવે યુગ પરિવર્તન થશે? ના, કેમ કે હવે જો કળયુગ પછી સતયુગ આવશે. સતયુગના સમયે પણ જો લક્ષ્મીનારાયણની વાત કરીએ તો લક્ષ્મીનારાયણનો યુગ આવશે, તો દ્વાપર, ત્રેતા અને કળયુગ આમ જ ચાલશે. તેથી આ સમયચક્ર હવે યુગો સુધી ચાલુ રહેશે જ નહીં. તેથી જ બેહદના દાદાજી તેમના મૂળ સ્વરૂપમાંથી, બેહદના બ્રહ્માંડમાંથી, બેહદની કલાના પરમધામમાંથી પૃથ્વી પર આવ્યા છે અને આપણને બેહદનું જ્ઞાન આપી રહ્યા છે. તેથી આ જ્ઞાનને સમજવા માટે આપણને બેહદની બુદ્ધિની જરૂર છે. તો હવે આપણે સમજવું પડશે કે આપણે ઘણા મોટા લક્ષ્ય સાથે જોડાયેલા છીએ. આપણું લક્ષ્ય છે સ્વ-પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન. તો બાપુજી દરેક આત્માને સંદેશ આપી રહ્યા છે કે તમે આત્મ સ્વરૂપ બનો. જ્યાં સુધી તમે આત્મ સ્વરૂપ નહીં બનો ત્યાં સુધી વિશ્વ પરિવર્તન તો છોડી દો, સ્વ-પરિવર્તન પણ બહુ દૂરની વાત છે. સ્વ-પરિવર્તન માટે આપણે શું કરવાનું છે? આપણે આપણા મન, બુદ્ધિ અને સંસ્કારોને બદલવા પડશે. આપણે આત્મ જાગૃતિ તરફ આગળ વધવાનું છે. આપણે રોજબરોજના આચરણમાં આ બધું લાવવું પડશે, જેથી આપણને લાગે કે આપણી અંદર નિરંતર પરિવર્તન આવી રહ્યું છે. સ્વ-પરિવર્તન માટે આપણે નિરંતર પ્રયત્નો કરવા પડશે અને અભ્યાસ કરવો પડશે. જેમ જેમ આપણે અભ્યાસ કરીશું તેમ તેમ આપણી અંદર સ્વ-પરિવર્તન આવશે. તેથી જ બાપુજીએ અમને જ્ઞાન, યોગ, સેવા અને ધારણા માટે કહ્યું. તો સૌપ્રથમ આપણે જ્ઞાનને સમજવું પડશે, કારણ કે બાપુજીએ કહ્યું હતું કે આપણે જે 9 લાખ આત્માઓ વિશે વાત કરી રહ્યા છીએ, 16,000, 1,008, 108, તે બધાની અંદર બેહદના જ્ઞાનની સ્મૃતિઓ છે. એ જ્યારે તેઓ આત્મ સ્વરૂપમાં સ્થિત થશે ત્યારે એમની અંદર બધું બેહદનું જ્ઞાન અને સ્મૃતિઓ જાગૃત થશે. તો આપણા માટે પહેલો વિષય જ્ઞાન છે. જ્ઞાન સાંભળતા સાંભળતા આપણે જ્ઞાન ધારણ કરી શકીશું. જ્ઞાનનું સ્વરૂપ ક્યારે બનીશું? જ્યારે આપણે યોગ કરીશું. આવનાર સત્રમાં આપણે સમજીશું યોગ માટેની સંપૂર્ણ પ્રક્રિયા, પરમ પ્રકાશને કેવી રીતે નીચે લાવવો અને આપણા સ્વ-પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનનું કાર્ય કેવી રીતે શક્ય છે. તે સૌ પ્રથમ જ્ઞાન સાંભળો
જ્ઞાન સાથે યોગ લાગશે. યોગ કોની સાથે લગાડવો? આવનાર સત્રમાં યોગની સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરીશું, પરંતુ આજે આપણને સ્પષ્ટતા મળી છે કે આપણે કોની સાથે યોગ કરવાનો છે, કયા પરમાત્માનો આપણે કરવાનો છે. આપણે શિવ સાથે કરવાનો છે કે કેમ? બ્રહ્મ શું છે? જેમ કહ્યું છે, શિવોહમ શિવોહમ. બધા શિવ સમાન આત્માઓ છે. એટલે કે જ્યારે તે આત્મામાંથી ભગવાન બનવાની વાત આવે છે અથવા જ્યારે તે જીવમાંથી શિવ બનવાની વાત આવે છે, તે શિવ બ્રહ્મ કહેવાયા. તેઓ માત્ર એક જ બ્રહ્માંડના માલિક છે, તેથી તેમને બ્રહ્મ કહેવામાં આવે છે. એ જ રીતે મહાશિવને મહાબ્રહ્મ કહેવામાં આવે છે. તો પરબ્રહ્મ પરમેશ્વર પણ કહી દીધું. તો આ કોણ છે? ઓલમાઇટી ઓથોરિટી તેમનાથી ખૂબ જ આગળ છે. જુઓ, અહીં વિવિધ સર્જકોની શ્રેણીઓ ખૂબ જ અલગ છે. જેમ બ્રહ્મ છે, મહાબ્રહ્મ છે, પરમ મહાબ્રહ્મ છે. પરબ્રહ્મ પરમેશ્વર એ 100 કલાના બ્રહ્માંડના માલિક છે. જુઓ, પરમાત્માની શ્રેણીઓ પણ છે. પરમાત્મા એ છે જે પરમ પ્રકાશથી બનેલા છે. બાપુજીએ તમામ આત્માઓને પરમાત્મા કહ્યા છે, કેમ કે પરમ પ્રકાશથી બનેલી તમામ આત્માઓ પરમાત્મા છે. જ્યારે આપણે મલ્ટીવર્સ, તેની રચના વિશેનું જ્ઞાન સમજ્યું, ત્યારે આપણે સમજ્યા કે જ્યારે તેમાંથી 3 આત્માઓ ઉદ્ભવી, 3 આત્મામાંથી અન્ય 3નો ઉદ્ભવ થયો, તો 9 આત્માઓનું સર્જન થયું. 9 રત્નો બન્યા. પછી એ 9 આત્માઓએ અન્ય 3 આત્માઓ બનાવી, તો 27 આત્માઓનું સર્જન થયું. તો બાપુજીએ ત્યાં શું કહ્યું? હવે એ પરમાત્માઓની પણ ક્વોલિટી છે. તેમની જે પદવી છે તેને બાપુજીએ પરમ રેઝ પાવર 100 લગાડ્યું છે. એવા પરમ આત્માઓ છે. મતલબ કે તેમની ક્વોલિટી કેટલી ઊંચી છે. તો આજે જ્યારે આપણે પરમપિતા પરમાત્માની વાત કરીએ છીએ કે પરબ્રહ્મ વિશે વાત કરીએ છીએ, તો આપણને સ્પષ્ટતાની જરૂર છે કે શું આપણે તે ઓલમાઇટી ઓથોરિટી સાથે જોડાઈ રહ્યા છીએ? એ ઓલમાઇટી ઓથોરિટી સાથે જોડાશું તો જ આપણી અંદર પરમ પ્રકાશ આવશે. બાકી અન્ય સર્જકો પાસે જેટલો પાવર હશે એટલો જ પાવર આવશે. તો અહીં આપણને ઓલમાઇટી ઓથોરિટીની સ્પષ્ટ વ્યાખ્યા મળી છે, જે છે સર્વશક્તિમાન સત્તા. તો તે બાપોના બાપ છે, તેથી જ આપણે તેમને યાદ કરવાના છે. હવે બીજી વાત, અમે તમને આ જ્ઞાન જેટલું પણ સમજાવી દઈએ, પરંતુ એવા ઘણા લોકો છે જે શિવથી ઉપર જઈ જ નથી શકતા, મહાશિવની ઉપર નથી જઈ શકતા, કારણ કે તે તેમનામાંથી જ સર્જાયા હતા. તો એકવાર બાપુજીએ તેમના એક વિડીયોમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે કે બેહદના બાપ પોતે જ પોતાનો પરિચય આપશે. તેમ છતાં તે આત્માઓ તેમને સમજી શકશે નહીં, કારણ કે તેઓ પોતાને ફક્ત તેમના સર્જક સુધી જ મર્યાદિત કરશે અને તેમના સર્જકને પરમાત્મા માનશે, તેને ઓલમાઇટી ગણશે. તેથી આગળનું તેઓને કોઈ જ્ઞાન નથી. તેથી જ આજે આપણે પૃથ્વી પર જોઈ રહ્યા છીએ કે કેટલીક શિવવાદી અને કેટલાક વૈષ્ણવવાદી છે. જે લોકો વિષ્ણુમાં માને છે તેઓ શિવમાં નથી માનતા. જે લોકો શિવને માને છે તેઓ વિષ્ણુને નથી માનતા. કોઈ હનુમાનમાં માને છે તો કોઈ રામમાં માને છે. જેમ રામે પણ શિવની પૂજા કરી હતી, પરંતુ કેટલાક લોકો રામમાં માને છે, પરંતુ તેઓ શિવને નથી માનતા. તો ઘણી બધી વિવિધતા જોવા મળે છે, કારણ કે આવા અનંત રચયિતા થયા છે. પરંતુ ઓલમાઇટી ઓથોરિટી એક જ છે, જે આપણને બેહદનું જ્ઞાન આપે છે અને બેહદના જ્ઞાનની સાથે સાથે આપણને આ સમયના ચક્રમાંથી, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી દૂર લઈ જાય છે. જે વાસ્તવમાં જો આપણે ખાલી મોક્ષની વાત કરીએ તો પણ આપણને મોક્ષ અને મુક્તિના માર્ગે લઈ જનાર છે. આજ સુધી આપણે જેટલું પણ મોક્ષ કે મુક્તિને સમજ્યા છે, તે મોક્ષ કે મુક્તિ છે જ નહીં. મોક્ષ મેળવવો એ પણ બહુ મોટી વાત છે. તમારા રચયિતામાં સમાઈ જવા માટે રચયિતા વિશેનું જ્ઞાન હોવું એ એક મોટી વાત છે. તો જીવન મુક્તિમાં આપણે આપણી પરમ પ્રકાશની કાયામાં ઉપરની દુનિયામાં વિચરણ કરતા રહીએ છીએ. ઉપરની દુનિયા એટલે કે જ્યાંથી આપણે આવ્યા છીએ. આપણે ત્યાં જઈએ છીએ અને પછી આપણી પરમ અંતિમ અવસ્થા આવે છે, કૈવલ્ય અવસ્થા. પછી આપણે આપણા રચયિતામાં સમાઈ જઈએ છીએ.
તો આજે આપણે સમજ્યા તમામ બ્રહ્માંડના સર્જનહારોને, સર્જનને, ઓલમાઇટી ઓથોરિટીને, બેહદના બાપને, જેને ચોટુરામ બાપુજી કહે છે, અને તમામ આત્માઓ 108, 1008, 16,000, 9 લાખને, અને તેઓ શું કરી રહ્યા છે તે આવતીકાલે આપણે સમજીશું કે યોગ કેવી રીતે કરવો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.